સાતલપુર ખાતે મીઠું ભરીને આવતા ઓવરલોડ ડમ્પરોના કારણે લોકો પરેશાન થયા। સાતલપુર ખાતે મીઠું ભરીને આવતા ઓવરલોડ ડમ્પરોના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વારંવાર તેના કારણે બને છે અકસ્માતની ઘટનાઓ, જેમાં પાટણ જિલ્લાના સાતલપુર ખાતે મીઠાના રણમાં અલગ અલગ મીઠાની ફેક્ટરીઓ આવેલી છે, જેની અંદર બનાસકાંઠાના બોરુ ગામથી મીઠું ભરીને આખો દિવસ અને રાત ઓવરલોડ ભરીને મીઠાના ડમ્પરો ચાલતા હોય છે। તેના કારણે રોડ ઉપર મીઠાવાળું પાણી ઢોળાવાને કારણે ચિકાસ જામી જતી હોય છે। તેના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે, તો કેટલાક લોકો તો મોતને ભેટી ચૂક્યા છે। આ અકસ્માતને કારણે સાતલપુર પોલીસ અને આરટીઓ મીઠી નજર હેઠળ ઓવરલોડ મીઠાના ડમ્પરો બોરુ ગામથી સિધાડાથી સાતલપુર સુધી પહોંચતા હોય છે। રસ્તામાં રોડ ઉપર પાણીવાળું મીઠું ઢોળાવાને કારણે રોડ ઉપર ચિકાસ જણાતી હોય છે, તેને લઈને વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે। ત્યારે સાતલપુર પોલીસ અને આરટીઓ આવા ઓવરલોડ ભરીને જતા વાહનો સામે કાર્યવાહી કરશે કે મીઠા આશીર્વાદ આપશે, તે તો જોવાનું રહ્યું। મારું નામ જાડેજા અનિરુદ્ધ બહાદુર છે। બોરુથી જે મીઠું સાતલપુર આવે છે એના કારણથી મીઠું ઓવરલોડ ગાડીના કારણથી મીઠું રસ્તામાં ઢળે છે, એના કારણથી ચિકાસ બહુ રોડ થાય છે। એટલે આજે મેં બ્રેક મારી તો ગાડી આખી સ્લીપ મારી ગઈ। આજના 3 અકસ્માત થયા છે, એક બાઇકનો થયો છે ને એક દૂધની ગાડીનો થયો છે। આ તંત્ર કોઈ કાર્યવાહી કરતા નથી। આજ 5 વર્ષથી 5-10 વર્ષથી મીઠું આવે છે બોરુથી, પણ કોઈ રસ્તો બનાવતા નથી મીઠાનો। તો આવી રીતે અકસ્માત થાય પણ કોઈ પોલીસ સ્ટેશન કે કોઈ આરટીઓ કોઈ તંત્ર કરતું નથી।